ગુડ મોર્નિંગ. બ્લોગ 8 દિવસ 8 સવાર થઈ ગઈ. ભાઈરાજને આપણે આવી ગયા એટલે રમાડી લીધા. ત્યાં આપણી પ્યારીમાં પંચર પડ્યું હતું એટલે આપણે આવી ગયા પંચર કરાવવા રજવાડી પાર્ટી પ્લોટની પાસે. શરૂ વરસાદ આપણે પંચર કરાવ્યું અને ત્યાંથી નીકળી ગયા કતારગામ કિરણ હોસ્પિટલની બાજુમાં થઈ. ધીરે ધીરે વરસાદ વધતો જતો હતો અને આપણે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશન બસ સ્ટેશનને આપ જોવો છો બસ સ્ટેશન. ત્યાંથી આગળ જતાં આપણે ધીરે ધીરે આગળ વધતા હતા. અહીંયા મેટ્રોનું કામ શરૂ છે અને આવી ગયા આપણે સહારા દરવાજાથી આપણે ઘરનાળો ક્રોસ કરી અને આપણે પહોંચી ગયા આપણી ઓફિસે પહોંચ્યા ત્યાં વરસાદે બહાટી બોલાવી, ગાભા કાઢી નાખ્યા. આજે હજી તો શરૂઆત હતી. ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ. આપ જોવો છો આ છે રઘુકુળ માર્કેટનું ઘરનાળું. આની અંદર જઈએ ને તો આપણું માથું ડૂબે ને એટલું પાણી ભરાયેલું છે. અને વાગ્યા છે સવારના 11 અને આ ભાઈ માર્કેટના જવાનું હતું. ભાઈ સાયકલ લઈને નાખતા હતા, ના પાડી તો એ નાખી પાછા આવ્યા. અને આપણો હિંમત કારીગર વરસાદની ઓરિજિનલ મોજ લેશે આ ભાઈ. જો ડિસ્કો કરી આ શેરીમાં અમારે શરૂઆત થઈ પાણી ભરાવાની. 12 જેવું થયું ને ત્યાં એટલા વરસાદમાં અમારે એટલું પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. ધીરે ધીરે પાણી વધતું જતું હતું. આ ઓટલે અડવાયું ત્યાં જોવો છો. હજી વરસાદ આ શેરીમાં એટલો વરસાદનું પાણી આવે છે. અને વરસાદના પાણી આજે સુરતમાં જળબંબાકાર કરી નાખી. અને અમારા ભાઈ જો નાવાની મોજ કરે છે પાછા. આજે તો બધા વરસાદમાં ભૂકા કાઢીને આવ્યા. અને ત્યાં આપણે આવી ગયા ફાટકે રેલવે જવા. અહીંયા જોઈ જ શકો છો આ ઝુંપડપટ્ટીમાં જો પાણી ભરાણા અને ખાડીનું પાણી ત્યાંથી નીકળીને આવ્યું છે. વિચાર કરો આ લોકોની શું હાલત હશે. આપણે તો મોજ છે પણ જેને ઘરમાં પાણી ઘૂસ્યા છે એની શું હાલત હશે. અને આ ઘરનાળું જો ઉપર ચડવા એવું છે પાણી. હવે ધીરે ધીરે હાંસ પડતા છે ને પાણી આખું ફૂલ કરીને આ શેરી છે ને ત્યાં શેરીમાં આવી ગયું હતું. અને આપણે રાતે પણ ઓફિસે સૂવું પડ્યું. સીતારામ.